કોફોજ આજે ફોકસમાં છે કારણ કે કંપનીને તેના બોર્ડ તરફથી $550 મિલિયન ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. તેઓ QIP દ્વારા ફંડ એકત્ર કરવા જઈ રહ્યા છે. બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે કંપની જે યુએસની AI કંપની છે એન્કોરા, એમાં 100% હિસ્સો ખરીદવાની છે. 17,032 કરોડમાં તેઓ આ હિસ્સો ખરીદશે. 9.4 કરોડ શેર $1,815 પ્રતિ શેરના ભાવ પર ઇસ્યુ કરાશે. એડવેન્ટ વોરબર્ગ પિનાકસ પાસેથી તેમજ માઇનોરિટી શેરહોલ્ડર પાસેથી પણ તેઓ હિસ્સો ખરીદશે અને જે એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે તે $2.35 બિલિયન પર એક્વિઝિશન થવા જઈ રહ્યું છે. એન્કોરાનો કંપનીમાં 20% હિસ્સો રહેશે. આ આખા ટ્રાન્ઝેક્શન બાદ મેનેજમેન્ટ તરફથી જે કોમેન્ટ્રી આવતી જોવા મળી છે તેના પર નજર કરીએ તો તેઓનું કહેવું છે કે છેલ્લા 8.5 વર્ષમાં જે રેવન્યુ રન રેટ છે તે 5 ગણો વધ્યો છે. એન્કોરાનું એક્વિઝિશન કંપની માટે એક ડિફાઇનિંગ મોમેન્ટ છે અને એન્કોરા પાસે AI નેટિવ ક્ષમતાઓ છે જેવી કે AI ક્લાઉડ, ડેટા વગેરેનો સમાવેશ થાય છે. આ ડીલ બાદ નોર્થ અમેરિકાનો રેવન્યુ $1.4 બિલિયન સુધી વધવાની અપેક્ષા છે. એન્કોરાના 3,100થી વધુ સ્કિલ્ડ પ્રોફેશનલ કંપની સાથે જોડાશે અને આ ડીલ ઓલ સ્ટોક ડીલ છે જેમાં કોઈ પ્રકારનું કેશ ટ્રાન્ઝેક્શન નહીં કરવામાં આવે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી આ ટ્રાન્ઝેક્શન બાદ વ્યૂ આવતો જોવા મળ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ છે 2,250 પ્રતિ શેરના. MOSLએ ખરીદારીની સલાહ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 2,500 પ્રતિ શેરના. નુવામાએ પણ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,250 પ્રતિ શેરના. અને ડેમ કેપિટલની વાત કરીએ તો તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1,800 પ્રતિ શેરના. તો ઓવરઓલ બધા જ બ્રોકરેજીસ પણ અહીંયા બુલિશ નજર આવી રહ્યા છે. તો આજે આ આખા સમાચારના લીધે કોફોજ આજે આપણને ફોકસમાં રહેતું જોવા મળી રહ્યું છે.